મારવા આવેલો, છતાંય ભગવાન એનો ઉદ્ધાર કર્યો. આવું કેમ? અરે ભગવાનનું નામ જેના મુખમાં આવી જાય ને એનો ઉદ્ધાર થઈ જાય, તો આના મુખમાં તો ભગવાન પોતે આવી ગયા, પછી ઉદ્ધારમાં ક્યાં શંકા રહેવાની? પણ એટલે જ આપણે ત્યાં પુષ્ટિ માર્ગનો એક વિવેક છે. ક્યારે પણ આરોગવાની કોઈ પણ સામગ્રી હોય, આપણે દૂધઘરનો થાળ બનાવીએ, સામગ્રી બનાવીએ, અન્નકૂટમાં જુદા જુદા પ્રકારના દૂધઘર બનાવીએ, પણ એમાં ક્યારે પણ ભગવદ આકાર નથી બનાવતા. કોઈ પણ આરોગવાની વસ્તુ જેનો પ્રસાદ આપણે લેવાના હોઈએ એમાં બને તો ભગવદ આકાર ટાળીએ છીએ, કે પ્રભુના આકાર પણ ભગવદ રૂપ માનવામાં આવે છે. સાંજી પણ તમે બનાવો ને એમાં પણ જયારે ભગવદ આકાર બનાવો છો કે ગોપી ગ્વાલ બનાવો છો, એને સીધું ખસેડાતું નથી. એનો ક્રમ એવો છે કે એમાં પેલા રંગ છાંટી દો, રંગ છાંટીને મિક્સ કરો ને પછી એને સરાવવામાં, પણ સીધા ભગવદ આકારને હટાવાતો નથી, કારણ કે ભગવદ આકાર પણ ભગવદ રૂપ માનવામાં. એટલે આપણે તો એનો પણ વિવેક રાખવામાં કે ભગવત સ્વરૂપ ક્યાં પધરાવવું. ગમે ત્યાં ઠાકોરજીનું ચિત્ર પધરાવવાની જરૂર નથી હોતી, કારણ કે એ તો રાજાધિરાજ છે. ઘરની બહાર ઘણા લોકો મૂકી દે, પેલા મૂકી દે, ઘણી વાર તો એક વિવેક છે કે એમનું રિસ્પેક્ટ, એમનું આદર જળવાય, એનો વિવેક રાખો. અહીંયા અઘાસુરના ઉદ્ધારની કથા આવી, આગળ છાક લીલાનું વર્ણન આવ્યું. ઠાકોરજી બધા સખાઓને કહ્યું, કાલે શ્યામ ઢાક ઉપર ગિરિરાજજીની તળેટી પાસે આપણે છાક લીલા કરીશું. એમ કરો, જાઓ ઘરે જઈને તમારી મૈયાને કહો જે ઉત્તમમાં ઉત્તમ સામગ્રી આવડતી હોય એ બનાવીને રાખે અને બધા છાક બનાવીને લાવજો, આપણે બધા એક સાથે છાક લીલા કરીને ભોજન આરોગીશું. અને જ્યાં સાંભળ્યું સખાઓ તો પ્રસન્ન થઈ ગયા, દોડતા દોડતા ઘરે ગયા. મૈયા મૈયા મૈયા, અરે કહા લાલા, અરે પ્રભુએ કહ્યું છે કે કાલે શ્યામ ઢાક પર છાક લીલા કરશે, તને જે ઉત્તમમાં ઉત્તમ બનાવતા આવડતું હોય એ ઉત્તમ સામગ્રી બનાવો. અને ગોપીઓ તો પ્રસન્ન થઈ ગઈ. આજ તો અમારો કેટલા સમયનો મનોરથ હતો, ઠાકોરજી અમારા હાથની સામગ્રી આરોગે. અને આખી રાત્રિ ભાંતિ ભાંતિની સામગ્રી ગોપીઓએ સિદ્ધ કરી છે. સવાર પડી, ગૌચારણનો સમય થયો એટલે સુંદર ટોકરી બાંધી દીધી, છાબમાં બધી સામગ્રી પધરાવી, ઉપર પત્તું રાખ્યું, ઉપર કલતાન બાંધ્યું અને પોતાના બાળકને આપીને કહ્યું, પ્રભુને પ્રેમથી આરોગાવજે અને તારા હાથે આરોગાવજે, અને આરોગાવે ને તો અમને યાદ કરજે, અમારી સુધી લેજે. સખાઓ તો પ્રસન્ન થઈ ગયા. બધા પોતપોતાની ટોકરી લઈને ચાલ્યા અને શ્યામ ઢાક પર આવીને બેઠા છે. કુંડાળું કર્યું, ચારે બાજુ સખાઓ વર્તુળ આકારે ગોઠવાયા, વચમાં દાઉજી અને ઠાકોરજી બિરાજમાન થયા. અને હવે બધાએ પોતપોતાની ટોકરી ખોલી. અરે લાલા, મારી મૈયા પેડા બહુ સુંદર બનાવે, લે પેડા આરોગ. અને ઠાકોરજી પેડા, હા બડે સુંદર સુંદર. અરે મારી મૈયા બરફી બહુ સુંદર બનાવે, લે બરફી આરોગ. ઠાકોરજી આરોગ, બડી સુંદર બડી સુંદર. અરે मेरी मैया जलेबी बहुत सुंदर बनावे, પોતાની આંગળીમાં જલેબી ફસાવીને ઠાકોરજી बहुत सुंदर है बहुत सुंदर. અરે મીઠો મીઠો कहां तक खाएगो, मेरी मैया फीको बड़ो सुंदर बनावे, લે ફીકો આરોગ. અને ઠાકોરજી બડાના વખાણ કરતા જાય, આરોગતા જાય, વખાણ કરતા જાય, આરોગતા જાય. એટલામાં દૂર ઉભેલો એક મધુમંગળ નામનો ગરીબ બ્રાહ્મણનો દીકરો દૂરથી જુએ, બધા પોતપોતાની સામગ્રી પ્રભુને આરોગ આવે છે. મારી પાસે તો કાંઈ નથી. આવો અવસર ફરી ક્યારે આવે કોને ખબર. દોડતો દોડતો પાછો ઘરે ગયો. મૈયા 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 કરતા ઘરે આવ્યો. હા શું છે બેટા? માં, આજે પ્રભુ બધાના ઘરની સામગ્રી આરોગે છે અને હું તો કાંઈ લઈને નથી ગયો. કાંઈ ઘરમાં હોય તો આપ. મારા પણ મનમાં મનોરથ છે કે પ્રભુને આપણા ઘરની સામગ્રી આરોગો. હૃદય ભરાઈ આવ્યું સખીનું, ગોપીનું. અરે બેટા, આપણે ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરે તો કાંઈ નથી. બધા ડબ્બા ઊંધા કરીને બતાવ્યા. જો બેટા, તારી આંખે જોઈ લે, કાંઈ હોય તો હું તુરંત તને બનાવી દઉં. ના માં, કંઈક તો હશે ને, કંઈક તો હશે. યાદ કરતું, મારા મનમાં મનોરથ છે, આપણા ઘરની સામગ્રી પ્રભુને આરોગ આવી છે. અને બહુ યાદ કરતા યાદ આવ્યું, બેટા પરમ દિવસની ખાટી છાછ પડી છે, પણ બેટા બહુ ખાટી છે. અરે જે બી હોય, આપને મારા આનંદને આરોગ આવું છે. અને કુલ્લડમાં છાછ આપી. બેટા બહુ આગ્રહ ન કરતો, બહુ ખાટી છે. અને મધુમંગલ તો પ્રસન્ન થઈ ગયો. કુલ્લડમાં ભરેલી છાછને લઈને દોડ્યો. દોડતા 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 શ્યામ ઢાક પર આવ્યો અને જુએ તો પ્રભુ કોઈના પેડા, કોઈની બરફી, કોઈની જલેબી આરોગે. મનમાં વિચાર કર્યો કે આવી ખાટી છાછ જો પ્રભુને આપીશ તો પ્રભુ હાંસી કરશે. અરે લઈને આવ્યો તો છાછ લઈને આવ્યો, આ લઈને આવી ખાટી છાછ? ના ના, પ્રભુને ન અપાય. પણ મારા હાથમાં જોશે તો માંગશે, અને માંગશે તો આરોગીને હાંસી કરશે. શું કરું? મનમાં વિચાર આવ્યો, લાવ હું જ પી જાઉં તો માંગે જ નહીં. અને આમ વિચાર કરીને મધુમંગલે જ્યાં કુલ્લડ મોઢામાં અડાડ્યું અને પ્રભુની પડી દ્રષ્ટિ. ઉભો રે મધુમંગલ! અને પ્રભુ દોડ્યા એની તરફ અને પ્રભુને ભાગતા જોયા. મધુમંગલ ગભરાયો, કુલ્લડ લઈને ઉલેડી દીધું મોઢામાં. અને જ્યાં ઉલેડ્યું, કુલ્લડ મોટું ને મોઢું નાનું. હોઠ પાસેથી એક ધાર નીકળી અને ઠોડી પર આવીને ટપ 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 છાછ પડવા લાગી. પ્રભુ ભાગતા ભાગતા આવ્યા અને એની ઠોડી ઉપર પોતાનો ખોબો મૂકી ગટ 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 પરમાત્મા એની હેઠી છાછ પાન કરવા લાગ્યા. અને પીધા પછી પ્રભુ એમ કહે, આટલા સમય બ્રજમાં રહ્યા પણ આવી મીઠી છાછ તો ક્યારેય નથી.
સખાઓ દોડતા દોડતા આવી ગયા, બધું મૂકીને, અરે લાલા અકેલો અકેલો મીઠી છાશ પી જાયગો, હમકો તો ચખા. અને ત્યાં દૂના નામના વૃક્ષો ઉગે છે, આજે પણ શામ ઢાક પર છે, બધા પત્તા તોડીને લાવે, એ પત્તામાં ખાડો હોય. અને ઠાકોરજીને કહ્યું કે અમને પણ પીવડાવો, એટલે ઠાકોરજીના ખોબામાં હતી ને, બધાને આપવા લાગ્યા. આને પાત બનાએ દોના દિए सबन को, અને બધા પીતા જાય, વખાણ કરતા જાય, बहुत मीठी है, बहुत मीठी है वाहन आनंद, इतने दिन कुमुद बन रहे ब्रज में रहे, ऐसी मीठी छाछ तो कभी नहीं पी. એટલામાં થોડા સખા જે પાછળ રહી ગયા હતા, ગાયો પાસે હતા, એ દોડતા આવે, અરે લાલન હમ તો રહે ગए, हमको પીવાઓ. ઠાકોરજી કે હવે તો ખતમ થઈ ગઈ, બધાને આપી દીધી, હવે નથી, કઈ પણ કરો, આટલાને આપી અમને આપવું પડશે. તો પ્રભુ કહે હવે નથી, કછું બી કરો, હમકો પીવાઓ. અને ઠાકોરજીને થયું કે હવે લાવવી કથી, યાદ આવ્યું હાથમાં લાગી છે, એટલે પ્રભુ બોલ્યા, જીન નહીં પાયો સુનો રે ભૈયા, મેરી હથેરી ચાટ આજ દધી મીઠો મજા. જીન નહીં પાયો સુનો રે ભૈયા, જીન નહીં પાયો सुनो मेरे भैया, मेरी हथेली चाट आज दधी मीठो मदन गोपाल. પોતાની હથેળી ચટાવતા જાય, સખાઓ ચાટતા જાય, ચાટતા જાય, ચાટતા જાય. અને આ દ્રશ્ય જોયું બ્રહ્માજી, અને બ્રહ્માજીને તો ચારે મસ્તકો ફરવા લાગે. આ બ્રહ્મ હોય, આ ઈશ્વર હોય, પરીક્ષા કરીશ. સખાઓને લઈ ગયા, સુડાવી દીધા પોતાના ધામમાં, વાછરડાઓને લઈ ગયા, સુડાવી દીધા. 1 વર્ષ સુધી લીલા ચાલી. પ્રભુએ પોતાનામાંથી એવા જ સખા અને એવા જ વાછરડા પ્રગટાવ્યા. 1 વર્ષ લીલા થઈ. બ્રહ્માજીને થયું હવે તો રડીને અડધા થઈ ગયા છે બ્રજવાસીઓ, લાવ જઈને જોઉં. પ્રભુએ એવું રૂપ ધારણ કર્યું બ્રહ્માનું કે બ્રહ્માજીને એમને લોકમાં જતા અટકાવી દીધા દ્વારપાલોએ. બ્રહ્માજીના મોહનું નિવારણ થયું. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસામ યન મિત્ર પરમાનંદ પૂर्ण ब्रह्म सनातनम. धन्य है ये ब्रजवासी जिनके प्रभु सखा बनकर उनको सुख दे रहे हैं. આગળ ગૌચારણ લીલાનું વર્ણન આવ્યું, ધેનુકાસુર વધની કથા આવી. ફળ ખાતોય નથી, ખાવા દેતોય નથી, આ દેહાધ્યાસ ભગવાન એનો ઉદ્ધાર કરાવ્યો. કાલીય દમનની કથા આવી. આખો કાળી દેહ એના કારણે વિષવાળો થયો. આ ઇન્દ્રિયાધ્યાસ છે. બધાને માર્યા પણ કાલીયનું દમન કર્યું, માર્યો નહીં. કારણ કે આંખ ખરાબ જોવે તો ફોડીને ન ખાય, સારું જોવાની આદત પડે. કાન ખરાબ જોવે તો સાંભળે તો ફોડીને ન ખાય, સારું સાંભળવાની આદત પડે. ઇન્દ્રિયનું દમન થાય. કાલીય નાગની કથા. આગળ વ્રજવાસીઓને દાવાનળથી પ્રભુએ બચાવ્યા. બ્રહ્માસુર ઉદ્ધારની કથા આવી. ગાયક ગોપોને ફરી બીજી વાર દાવાનળથી પ્રભુએ બચાવ્યા. વર્ષા ઋતુ શરદ ઋતુનું વર્ણન આવ્યું. વેણુ ગીતની કથા આવી. વેણુ ગીત પુન યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. અદ્ભુત સુબોધ નીતિ મહાપ્રભુજીના વેણુ ગીત ઉપર અદ્ભુત, બહુ ગૂઢ છે. પ્રભુ જ્યારે વનમાં પધારે ગાયોને લઈને, ત્યારે 2 શક્તિ ગોપીઓને આપતા જાય, દૂરદર્શન અને દૂર શ્રવણ. જો વેણુ ગીત છે ને, એટલે પ્રભુ વેણુ નાદ કરે, એટલે વેણુનો નાદ ચારે બાજુ વનમાં જાય. આ કોઈ કેવલ સાઉન્ડ નથી વેણુ નાદ, પણ નાદના પાત્રમાં ભગવાન ભગવદ રસ પધરાવી અને સર્વને પોતાના ભગવદ રસનો સંબંધ કરાવે, એ પ્રક્રિયાને વેણુ ગીત કહેવાય. પ્રભુ સ્વયંના ભગવદ રસનો સંબંધ પશુ પંખી વૃક્ષ પર્વત નદીઓ ગોપીઓ ગાયો આ બધાને ભગવત સંબંધ સંપાદિત કરે છે વેણુ નાદ દ્વારા. નાદના પાત્રમાં ભગવદ રસ પધરાવીને પ્રભુ સંબંધ કરાવે. એટલે કે 2 શક્તિ આપે. દૂરદર્શન એટલે કે વનમાં પ્રભુ જે લીલા કરે એ ગોપીઓને ગોકુળમાં દેખાય, અને ત્યાં જે બોલે કે વગાડે એ ગોપીઓને ઘરે સંભળાય. આપણે દામોદર સ્તુતિમાં ગાઈએ છીએ, ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા. ઘરઘારીઓમાંથી નિવૃત્ત થઈ અને ઘેરથી ભેગી થાય એક જગ્યાએ ગોપીઓ, અને સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ. પ્રભુ જે લીલા કરતા હોય એ ગોપીઓ ગાય, અને જે ગાય ને એ જ વેણુ ગીત અને યુગલ ગીત. કે થતી હોય લીલા વનમાં, દેખાય ગોપીઓને ઘરમાં. અહીંયા ઠાકોરજી જયારે વેણુનાદ કરતા કરતા વનમાં પધારે ને, બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. અદ્ભુત સ્વોદની બરહા પીઠ. મયુર જયારે રસમત્ત થાય ત્યારે પીછું ફેલાવે. પ્રભુ પણ ભગવદ રસનું દાન કરવા પધારી રહ્યા છે, એટલે મોરપીછ છે. અને મોરપીછ આડું છે, પુષ્ટિ માર્ગમાં સીધું નથી ધરતા. જોજો તમે હવેલીમાં જોશો તો આડું ધરે છે.
કારણ કે ભગવાન જ રસના પાત્ર છે અને પોતાની ભીતર રહેલા ભગવદ રસનું દાન કરવાનું છે. અને રસ દાન કરવાનું હોય ત્યારે પાત્ર આડું કરીને, કોઈને રસ આપવો હોય તો તપેલું આડું કરીએ, પવાલો આડો કરીએ, એટલે મુગટ ટેડો ધરવાનો અર્થ એમ થાય કે ઠાકોરજી રસનું દાન કરી રહ્યા છે. જે દર્શન કરવા સન્મુખ આવ્યો છે એને સ્વયંના ભગવદ રસનું દાન કરે છે. નટવર વપુ કર્ણયો કર્ણિકારમ, ઉદ્દીપન વિભાવરૂપ કર્ણિકારનું પુષ્પ, વિપ્રદ્વાન સહ કનક કપીશમ, સોના જેવું પીળું માયારૂપ આચ્છાદિકા શક્તિ છે પીતાંબર, અને માળાજી એ વિક્ષેપિકા શક્તિ છે. ખૂબ ખૂબ ગહન ચર્ચાઓ છે, હમણાં એમાં ન જતા. અને જ્યાં ગોપીઓ વર્ણન, સુખદેવજી વર્ણન કરે છે અને ગોપીઓ દર્શન કરી રહી છે, અને દર્શન કરતા કરતા 13 શ્લોકમાં વેણુ ગીત ગાય છે. અક્ષણવતામ બલવિદમ ન પરમ વિદામ, સખ્યા પશુનનું નિવેશ તોર વયસ્સઈ. અરે ગોપી, અરે સખી, આ શ્યામ સુંદરના દર્શન એ જ તો નેત્રોનું ફળ છે. અરે આ વેણુને તો જો એવું કયું સુકૃત આ વેણુએ કર્યું છે કે આપણા ભાગની સુધા આપી જાય છે. ગોપ્ય કિમાચરદેમ કુશલમ સ્વવેણુ દામોદરાધર સુદામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદ વસિષ્ઠ રસમ રુધિન્યો ઋષ્યત્વ ચોશ્રુ મોચુસ્તરો યથાર્યા. એવું કયું સુકૃત, આ સુધા ઉપર આપણો અધિકાર, અને ભગવાન 24 કલાક વેણુને લઈને ફરે. વેણુ કે એમ તો મને ખબર નહીં કે પ્રભુને કેમ પ્રિય છું. કદાચ એક કારણ હોઈ શકે કે ભગવાન જેટલું વગાડે ને એટલું જ વાગું છું. મારા સ્વર ભરતી નથી, સંપૂર્ણ શરણાગતિ છે એટલે પ્રભુને પ્રિય છે. હરી સખી, આ હરણીને તો જો, કન્યા સ્વમૂળ મતયોપી હરિણ્ય હેતા યા નંદ નંદન વપાત વિચિત્ર વેશમ પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકે. આ મૂળ પશુને પ્રેમ ખબર હોય, એની આંખમાં મને પ્રેમ દેખાય છે. માનો પોતાના નેત્રોથી પ્રભુની પૂજા કરી રહી છે. અરે આ ગાયોને જો, ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મુક્ત ભીત કર્ણ પુટઈ પિબંત્ય. પોતાના કાન ઊંચા કરી આ ગાયો ઠાકોરજીની સુધાના પાન કરી રહ્યા છે. અને કાનને દૂના બનાવીને પાન, પુટઈ, વાટકી નથી બનાવ્યા, દૂના. દોના કોને કહેવાય? દોના, જેમાં એક વાર એક જ રસ પીવાય એને કહેવાય દોના. વાટકીમાં આજે છાછ પીએ ને કાલે ધોઈને દૂધ પી લઈએ, પણ દૂનામાં તો એક જ વાર એક જ રસ, ભગવદ રસ પીધો, હવે સંસારનો રસ આમાં નહીં પીએ એટલે દૂના બનાવે છે. અરે આ નદીઓને તો જો, નદ્યસ્તદાત તુમધારે મુકંદ કીતમ આવર્ત લક્ષિત મનોભ ભગ્ન વેગા આલિંગનમ સ્થગિત મુરમી ભુજૈર મુરારે ગુરુણંતિ પાદયુગલમ કમલોપારા. પોતાની બાહુની લહેરોને ફેલાવી ફેલાવી ઠાકોરજીના ચરણ પકડવાની કોશિશ કરે છે. અરે આ ગિરિરાજ બાવાને તો જુઓ, આ કોઈ પર્વત નથી. હંતાય મદ્રિબલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહકો ગણયોસ્તયોર્યત પાની યસુય વસ કંદર કંદ મૂલઈ. અરે આ ગિરિરાજ બાવા કોઈ પર્વત નથી, હરિના દાસોમાં વર્રે છે. એના જેવો મોટો કોઈ ભગવદી નથી. ભગવદીમાં જે લક્ષણ હોય એ બધા લક્ષણ એની અંદર છે. ભગવદીનું પહેલું લક્ષણ રોમાંચ છે. યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. ઠાકોરજી જયારે ગિરિરાજજી પર પધારે અને પોતાના ચરણોનો સ્પર્શ કરાવે ને, તો આ ગિરિરાજજી ઉપર જે વૃક્ષો દેખાય છે એ વૃક્ષો નથી, પણ ગિરિરાજ બાબાના ઉભા થયેલા રોમ છે. કહું, આ ગિરિરાજ બાબા તો હરિના દાસોમાં વરે છે. અને આ રીતે ગુણગાન કરતા કરતા ગોપીઓ કૃષ્ણમય બની જાય છે અને આખો દિવસ વ્યતીત કરે છે. આગળ અનેક પ્રકારની અન્ય લીલાઓના વર્ણન આવ્યા. પ્રભુ બ્રજ ભક્તોના મનોરથ પૂરા કરવા માટે ચિરણ લીલાનો પ્રસંગ આવ્યો, ઋષિપત્ની પર કૃપાનો પ્રસંગ આવ્યો કે ઠાકોરજી બ્રજવાસીઓ ઉપર કૃપા કરે છે. અને આગળ ગોવર્ધન યાગની લીલાનું વર્ણન આવ્યું. નંદ બાબાને યાદ આવ્યું, અરે દર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ, પણ આ વર્ષ પૂરું થવા આવ્યું, હજી ઇન્દ્રના યાગની તો તૈયારીઓ પણ શરૂ કરી નથી. બધાને સમાચાર આપ્યા, બ્રજવાસીઓને બોલાવ્યા છે અને આખા નંદાલયનો ચોક ભરાઈ ગયો છે. ઉપર ઉભા રહીને નંદ બાબાએ કહ્યું, સાંભળો બ્રજવાસીઓ, દર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છે. ઇન્દ્ર એ વર્ષાના દેવ છે અને એ વર્ષા કરે તો આપણો નિર્વાહ ચાલે છે. વર્ષ પૂરું થવા આવ્યું, હજી યજ્ઞ થયો નથી. હમણાં ને હમણાં બધા પોતપોતાના ઘરે જઈ ઉત્તમમાં ઉત્તમ સામગ્રીઓ બનાવવા લાગો, કાલે જ આપણે ઇન્દ્રનો યાગ કરીશું. અને બધા જ બ્રજવાસીઓ ત્યાંથી ચાલ્યા અને વિવિધ પ્રકારની સામગ્રીઓ બનાવવા વ્યસ્ત થઈ ગયા. એટલામાં ઠાકોરજી બાબાની નિકટ આવ્યા અને 7 बरस को सांवरो बोलत है तुतरा. बाबा ये इंद्र कौन है? अरे लाला तू इंद्र को नहीं जाने,
ये तो वर्षा के देव है और वर्षा लाए तो हमारा निर्वाह चले. વાળિયા છે બધા, ગોપાલક છે. જો ઠાકોરજીના સેવાના ક્રમમાં 4 ઉપચાર પ્રભુની સેવામાં આપણે કરીએ છીએ. 4 પ્રકારથી ભગવત સેવા થાય છે. એક બ્રહ્મોપચાર, એ સાક્ષાત બ્રહ્મ છે, એટલે જ્યેષ્ઠાભિષેક ને પંચામૃત ને બ્રહ્મના ઉપાસનાના પ્રકારમાં જે પ્રકાર હોય એ રીતે સેવા થાય. બીજું બાલોપચાર, એ યશોદાજીનો બાળક છે, એને ઠંડી લાગે, ગરમી લાગે, એને જાગતાની સાથે દૂધ જોઈએ, એટલે જેવો એક બાલકનો સેવાક્રમ હોય એવો આપણે સેવાક્રમ કરીએ. ત્રીજો રાજોપચાર, એ વ્રજના રાજા છે, વ્રજરાજ વિરાજિત ઘોષ ભરે, વ્રજના રાજા છે. એટલે જો પાટોત્સવ અનેક પ્રકારના, તો એક પાટોત્સવમાં એક બીજો પાટોત્સવ આવે છે, એને શું કહીએ છીએ? દ્વિતીયા પાટોત્સવ. આપણે 1.5નો દિવસ પૂરો થાય એટલે બીજો દિવસ દ્વિતીયા પાઠ કહેવાય. કે ખેલ તો બહુ કર્યા ઠાકોરજી સાથે, ચરણ ઢાંકી દીધા, એટલે 40 દિવસ ખેલના એકતાજમાં ડોલનો, પણ એ તો વ્રજના રાજા છે. ચરણ હટ્યા એટલે પાછો જરીનો સાજ અને પાછો ઠાકોરજી વ્રજના રાજા તરીકે બિરાજે. એટલે પ્રભુ આરોગ્ય, એને શું કહેવાય? રાજભોગ. પ્રભુ આરોગ્ય, રાજાનો ભોગ આવે ઠાકોરજી. તો રાજોપચાર. અને ચોથો ઉપચાર છે ગ્વાલોપચાર. પ્રભુ એમ જોવા જાવ તો ગુવાડિયા છે, ભલે વ્રજના રાજા હોય, બ્રહ્મ હોય, બાળક હોય, પણ છે તો ગુવાડિયાના ઘરમાં. એટલે એમની આખી દિનચર્યા એ ગુવાડિયાની દિનચર્યા જેવી છે. ઠાકોરજી ગૌચારણ કરવા પણ જાય છે, ગાયોને દોહે પણ છે, ગાયોને લઈને પાછા પણ આવે છે. એટલે ગુવાડિયાની જેવી દિનચર્યા હોય એવી ઠાકોરજીની દિનચર્યા. તો આ 4 પ્રકારથી પ્રભુના સેવામાં ઉપચાર કરવામાં આવે છે. અહીંયા આવ્યા લાલન અને બાબાને કહેવા લાગ્યા, અરે આ ઇન્દ્ર કોઈ કરનારો નથી. પ્રભુ કર્મનો સિદ્ધાંત સમજાવતા બોલ્યા, પિતાજી આ ઇન્દ્ર કોઈ કરનારો નથી, માણસ એના કરેલા કર્મોને ભોગવે છે. કર્મણા જાય તે જંતુ, બધું કર્મથી થાય. ઓહુ ન કાહુ સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ હિ સપ્રાતા. કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું, બધા પોતાના કરેલા કર્મો ભોગવે છે. એટલે કર્મના સિદ્ધાંતમાં બહુ વિસ્તારથી વર્ણન ભગવદ્ ગીતામાં ભગવાને ગહનો કર્મણા ગતિ એમ કહ્યું કે કર્મની ગતિ બહુ ગહન છે. આપણને જન્મની સાથે જો ચાર્ટ આપી દીધો હોત ને કે આ દુઃખનું કારણ આ કર્મ, આ દુઃખનું કારણ આ કર્મ, આ દુઃખનું કારણ આ કર્મ, તો આપણને વાંધો ના આવે. પણ આપણને એમ થાય કે મેં તો જિંદગીમાં ક્યારેય કાંઈ ખરાબ કર્યું નથી, છતાં મારી જોડે જ આવું કેમ? કયા જન્મના ક્યારે કયા કર્મો આપણે ભોગવતા હોઈએ કોણ જાણે. ગહનો કર્મણા, કર્મની ગતિ બહુ ગહન છે. છૂટવાનો પણ ઉપાય ઠાકોરજી બતાવ્યો. અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મામ એકમ શરણમ વ્રજ. તમારી શરણમાં આવ, હું તને તારા કર્મોમાંથી મુક્ત કરીશ. એટલે કર્મમાંથી છૂટવાનો ઉપાય છે આપણે. એમ નથી કે કરેલા ભોગવવા જ પડે, એ પ્રભુ જ છોડાવી શકે છે. તો અનેક પ્રકારની કર્મની ગતિઓ કહી છે. સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ, આ બધું કર્મથી થાય છે. તુલસીદાસજી એટલે જ કહે છે ને, આ જ કર્મનો હિસાબ, જે જેવું કરે એને એવું મળે. એટલે કે આપણા દુઃખના મૂળમાં આપણે જ ક્યાંક આપણા જ કર્મો છે. બસ એ કર્મમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય પ્રભુની શરણાગતિ. જો ઘણી વાર આપણી સાધનાઓથી તરી ન શકાય ને, પોતાના સાધન બળ કે પોતાની સાધના બળ કદાચ ન તારી શકે, તો ઘણી વાર ગળાના પ્રભાવથી તરી જવાય. કોઈ એવા વ્યક્તિ, કોઈ એવા ભગવત સ્વરૂપ કે કોઈ એવા તીર્થ કે એવા કોઈ ગ્રંથ કે કોઈ એવા ધર્મસ્થાન, એના પ્રભાવમાં રોજ આવો તો ઘણા બધા દુર્ભાગ્યોથી બચી શકશો. કારણ કે જેમ સૂરજ ઉગે તો કમળ ખીલી જાય. તો કઈ સૂરજ હાથ લાંબો કરે કે લાવો એક એક પાંખડી ખોલું ના, એના પ્રભાવમાં આવે તે ખીલી જાય. એમ એવા કોઈ મહાપુરુષ, એવા કોઈ તીર્થ, એવા કોઈ મંદિર, એવા કોઈ ભગવત સ્વરૂપ, એવા કોઈ પવિત્ર સ્થાન, એના પ્રભાવમાં રહો, જેથી તમારું સૌભાગ્યનું કમળ હંમેશા ખીલેલું રહે. ઘણી વાર આપણા કર્મો પૂરતા નથી હોતા, આપણી સાધનાઓ પૂરી નથી હોતી, ક્યાંક કોઈ પવિત્ર પ્રભાવ પણ કામ કરતા હોય છે. ઘણી વાર ઘણી જગ્યાએ જઈએ, ઘણા પાસે જઈએ, ઘણા પાસે, એની પાસે જતા જ મનમાં પવિત્ર વિચારો પ્રગટ થવા લાગે, સૌભાગ્ય ઉઘડતા હોય એવું લાગે, તો ક્યાંક કોઈના પ્રભાવમાં આવો, એ પ્રભાવ પણ તારી દેતું હોય છે. એટલે એવા કોઈ તત્વ, જ્યાં તમારી શ્રદ્ધા હોય, એ તત્વની શ્રદ્ધા સાથે એના પ્રભાવ હેઠળ કયું કર્મથી બધું થાય છે. કર્મ કયું? આપણે તો કર્મ કરો તો કાય, ભગવત સેવાને જ કર્મ માન્યું છે.
જ્યારે જગન્નાથપુરીમાં પણ શાસ્ત્રાર્થ થયો અને જગન્નાથ ભગવાને પોતે શ્લોક લખ્યો, એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ એકમ દેવો દેવકી પુત્ર એવ મંત્રોપેકસ્તસ્ય નામાની યાની અને કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. કર્મ કયું? એની સેવા એ જ કર્મ છે, એ જ કર્મ દ્વારા જીવે. એટલે કે તમે જ્યારે સેવા કરતા હો છો ને ત્યારે તમારા બાંધેલા કર્મોની ગાંઠોને તમે ખોલતા હો છો. ભગવત સેવા એ કર્મમાંથી મુક્તિનું કારણ છે. જો કર્મ ત્રણ પ્રકારે સમાપ્ત થાય, એક સ્વેચ્છાએ, બીજું પરેચ્છાએ અને ત્રીજું અનિચ્છાએ. કર્મની સમાપ્તિ ત્રણ રીતે થાય. એક અનિચ્છા, તમે જતા હતા અને ઝાડ પડ્યું, કોઈનું ઇન્ટેન્શન નહોતું પણ તમારા ભાગ્યમાં દુઃખ લખ્યું હતું એટલે ઝાડ પડ્યું ને તમને જ વાગ્યું. ક્યાંક કોઈ કર્મ હતા, અનિચ્છા, કોઈની ઈચ્છા નહોતી પણ ઘટ્યું ખરા તમારી સાથે. બીજું સ્વેચ્છાએ, પરેચ્છા, કોઈ વ્યક્તિ નિમિત્ત બને અને તમને દુઃખ આપે અને તમારા દુઃખનું કારણ થાય. હોય ક્યાંક આપણા જ કર્મો પણ નિમિત્ત કોઈ વ્યક્તિ બની જાય ને એની ઈચ્છાથી તમારા જીવનમાં દુઃખ આવે. આ પરેચ્છા. એક સ્વેચ્છા, તમારા જીવનમાં એવો સમય આવવાનો હતો કે ઘરમાં રહેવાનું ઘર ન રહે, સુવા માટે ખાટલું બરાબર ના હોય, જમવા માટે બે ટંક ભોજન ના હોય, પગમાં ચપ્પલ સુદ્ધા ન રહે એવો ટાઈમ આવવાનો હતો અને તમે લીલી પરિક્રમામાં નામ નોંધાઈ આવે વ્રજયાત્રામાં. અને વ્રજયાત્રામાં ગયા ત્યાં રહેવાના બરાબર ઘર નહીં ને પાલ કેવા, સુવાના ખાટલા ના હોય, પગમાં ચપ્પલ ન હોય, ભોજનની કોઈ વ્યવસ્થા ના હોય અને ખુલ્લા પગે ચાલવાનું હોય. તમારા કર્મો સમાપ્ત થઈ ગયા અને વ્રજયાત્રાનો આનંદ કર્યા. આ છે સ્વેચ્છાએ. આ તમે એકાદશી વ્રત કરો, યાત્રા કરો, તપ કરો, ઉપવાસ કરો, આ બધું શું છે? સ્વેચ્છાએ કર્મની સમાપ્ત. કે જે કોઈ કર્મો ખરાબ હતા અને એના બદલે કોઈ દુઃખ આવવાનું હતું એને સ્વેચ્છાએ તપ કરી તમે કર્મોને સમાપ્ત કરી દીધા. તો અનેક ચર્ચાઓ કરી ને પ્રભુ કહેવા લાગ્યા, બાબા દેવતા કોઈ પ્રગટ હોય તો આ ગિરિરાજ બાબા છે. અમારો દેવ ગોવર્ધન રાનો. પૂજા કરવી હોય તો ગોવર્ધન પૂજા કરો, યજ્ઞ કરવો હોય તો ગોવર્ધન યાદ કરો. ઇન્દ્ર તો દેવ છે વર્ષાના, એ કોઈ આપણું ચલાવનારા નથી. બાબા કેવા લાગ્યા, પણ આ ગોવર્ધન યાદ કઈ રીતે થાય અમે તો જાણતા નથી. અરે હું તમને બતાવીશ, બધા વ્રજવાસીઓને કહી દો, જે જે સામગ્રી બનાવી હોય બધા ભેગા લઈ લે, ઘરમાં દહીં દૂધ જેટલું પડ્યું હોય ભેગા લઈ લે. અને બીજા દિવસે ગોવર્ધન યાગ કેમ કરવો, પરમાત્મા તૈયાર થયા છે, નંદ બાબા તૈયાર થયા, દાઉજી તૈયાર, યશોદાજી, અને હવે તો ટોળાના ટોળા વ્રજવાસીઓના ભેગા થયા અને પ્રભુ બધા જ વ્રજવાસીઓને સાથે લઈ ગિરિરાજ બાબાના મુખારવિંદ બાજુમાં પૂજન કરવા માટે, ગોવર્ધન પૂજા માટે પધારી રહ્યા છે. અને બડે નંદ કો આગે દે ગિરધર ગોવર્ધન પૂજના. ગીતામાંથી જળ મંગાવ્યું, ગિરિરાજ બાબાને સ્નાન કરાવ્યા. હવે કહ્યું ધોરી ગાયનું દૂધ લાવો અને મટકીના મટકી ધોરી ગાયના દૂધ સ્નાન કરાવ્યું. હવે વ્રજવાસીઓને કહ્યું, તમે જે દૂધ લઈને આવ્યા હો, જેને ગોવર્ધન પૂજા કરવી હોય બધા કરવા લાગો. અને હવે તો મટકીના મટકી ભરી ભરી અને ગિરિરાજના મુખારવિંદ પર માનો દૂધનો સાગર ઉમટી ગયો અને ગોવર્ધન પૂજા થવા લાગી. ફરી જલ માનસી ગંગાના સ્નાન કરાવ્યું, અંગવસ્ત્ર કરાવ્યું, અંગવસ્ત્ર કરી ધોતી ઉપરના ગિરિરાજ બાબાને ધર્યા, તિલક કંકુનું કર્યું. કહ્યું કે જે સામગ્રી લાવ્યા હોય એ કુંવારો ભોગ ધરો. કુંવારો ભોગ ધર્યો છે, ધૂપ દીપ કરી છે અને ઠાકોરજી ગોવર્ધન પૂજાનો ક્રમ બતાવી રહ્યા છે. ઠાકોરજીને કુંવારો સલાવ્યો છે, આરતી કરી છે. વ્રજવાસીઓને કહ્યું, ઇન્દ્ર તો યજ્ઞ દ્વારા સ્વીકાર કરે, આ ગોવર્ધન ગિરિરાજ પ્રગટ દેવતા છે. તમારા આંખની સામે, તમારી સામે તમારી આરોગ છે સામગ્રી. તમે જે જે ભોગ ધર્યું છે તમારી સામે પ્રગટ રૂપે આરોગ છે. પણ ક્રમ એવો છે, આરતી કર્યા પછી પરિક્રમા કરવી જોઈએ. અને દંડવત કરી મુખારવિંદ ઉપર અને પરિક્રમા કરવા માટે હવે નીકળ્યા છે ઠાકોરજી. એક એક સ્થળ પર થતા થતા ઠાકોરજી વ્રજવાસીઓ સાથે પરિક્રમા કરી પાછા મુખારવિંદ પર આવ્યા. અને હવે વ્રજવાસીઓને કહ્યું, જે જે સામગ્રી સિદ્ધ કરી છે એ બધી જ સામગ્રી ગિરિરાજજીની સન્મુખ ધરી દો. અને હવે તો ભાતના ટોપલાના ટોપલા, ટોપલાના ટોપલા, ટોપલાના ટોપલા. સંસ્કૃતમાં ભાતને અન્ન કહેવાય અને પર્વતને કૂટ કહેવાય. એટલે કે ભાતનો પર્વત બન્યો એટલે કહેવાયો અન્નકૂટ. અને અન્નનો કૂટ થયો. દૂધઘર, અંચકડી, સકડી, નાગરી, લીલો મેવો, સૂકો મેવો, અનેક પ્રકારની સામગ્રીઓ ગિરિરાજજીની સન્મુખ ધરાઈ છે. અને ધરીને એક વિશાળ અન્નકૂટ સાજ્યો છે. અને અન્નકૂટ સાજ્યો તો ખરા. બધા સખાઓ કહેવા લાગ્યા, લાલા તે કહ્યું હતું કે આ તો આંખની સામે આરોગ છે. આરોગ તો છે નહીં, બધી ભોગ ધરી દીધી છે. આરોગ્યો નહીં દેવતા, આ ગોવર્ધન દેવતા, આ ગિરિરાજ દેવતા એમને એમ છે.
પ્રભુ કે કાની તો આપવાનું ભૂલી જ ગયા, લાવો પહેલા કાની વિનંતી તો કરવા દો. હે ગોવર્ધન, હે ગિરિરાજ, આપ અન્નકૂટ આરોગો. અને જ્યાં વિનંતી કરી ત્યાં 2 ભુજા, 4 ભુજા, 6 ભુજા, 8 ભુજા, સહસ્ત્ર ભુજા ધરીને ગિરિરાજ બાબા પ્રગટ થયા. શૈલોસ્મી કહી પરમાત્મા પ્રગટ થયા મુખારવિંદમાંથી. એક એક છાપ લઈને મુખમાં પધરાવે, એક એક મટકી લઈને મુખમાં પધરાવે અને સખાઓ કહેવા લાગ્યા, દેખો રી હરિ ભોજન ખા. બ્રજવાસીઓને થયું કઈ બચવા નહીં દે, એટલે ઘણા સખાઓ તો માટલું ઉટકીને ભાગ્યા અને ભાગ્યા દૂર. એટલે ગિરિરાજ બાબાએ હાથ લાંબો કર્યો, સીધો મટકી પકડી અને પાછી મુખમાં પધરાવી દીધી. આ ભોગ મારો છે, હું આનો અંગીકાર કરીશ. અને ગિરિરાજ બાબા પ્રગટ દેવ બની એક એક સામગ્રી આરોગે છે અને બીજી બાજુ